સો લાસ્ટમાં ચેપ્ટર નંબર 9ની અંદર જ આપણે લોકોએ વનસ્પતિ સંવર્ધનની અંદર બરાબર છે, આ વનસ્પતિ સંવર્ધનની અંદર વિવિધ તબક્કાઓની વાત કરી હતી કે જેમની અંદર આપણે સૌથી પહેલાં રોગ પ્રતિકારકતા માટેની વાત કરી હતી. ત્યારબાદ આપણે લોકોએ 1 મિનિટ રોગ પ્રતિકારકતા માટે કઈ કઈ જે સુધારિત જાતો બનાવવામાં આવી હતી એની વાત કરી હતી રોગ પ્રતિકારકતા માટેની. ત્યારબાદ બીજી બાબત જે હતી એમાં આપણે જોયું કે કીટકો સામે પ્રતિરોધકતા કઈ રીતે મળી શકે. એન્ડ ધેન ધી થર્ડ વન ઇઝ બાયોફોર્ટિફિકેશન. ઇટ્સ મીન કે જૈવિક રક્ષણાત્મકતા, બરાબર છે, જૈવિક રક્ષણાત્મકતા કે ખોરાકની અંદર ભરપૂર માત્રાની અંદર વિટામિન્સ છે, ત્યારબાદ પ્રોટીન્સ છે, એમની ગુણવત્તા હોવી કે જેથી કરી અને જીવન ધોરણનું સ્તર જે છે એ શું થાય, વધે. તો આટલી વસ્તુ આપણે લાસ્ટની અંદર લેક્ચરની અંદર કરી ગયા હતા. હવે લાસ્ટ પોર્શન છે આપણો એ છે અહીંયા એક કોષજન્ય પ્રોટીન અને ત્યારબાદ છે આપણે ટિશ્યુ કલ્ચર, બરાબર છે, જે પણ અત્યારે કે જેનો ઉપયોગ આપણે અત્યારે હાલનું જે એગ્રીકલ્ચર સાયન્સ છે એમની અંદર કરીએ છીએ. અને બાયોટેકની અંદર ખાસ કરીને આ જે બંને પદ્ધતિઓ છે એમનો ખાસ કરીને ટિશ્યુ કલ્ચર એમનો ઉપયોગ કરવામાં આવે છે. તો દેખો મિત્રો કે એક કોષજન્ય પ્રોટીન અથવા તો SCP સિંગલ સેલ પ્રોટીન આ શું છે. તો અહીંયા દેખો મિત્રો કે અત્યારે હાલમાં જે આપણે પારંપરિક કૃષિ જે કરીએ છીએ, બરાબર છે, પારંપરિક ટ્રેડિશનલ એગ્રીકલ્ચર જે છે એમનાથી થતું ઉત્પાદન જે છે એ એવડું નથી, એ મતલબ એટલું ઉત્પાદન નથી થતું કે જે આપણી વધતી જતી મનુષ્ય અને પ્રાણીની આ વધતી જતી જનસંખ્યાની જે જરૂરિયાત છે એમને પૂર્ણ કરી શકે. તો હવે બીજો રસ્તો શું છે કે ભાઈ શાકાહાર જે છે એમાં નથી પહોંચી વળાતું તો લોકો બીજા વે તરફ વળે, માંસાહાર તરફ. તો માંસાહારમાં જો પરિવર્તન થાય એટલે કે જેટલા લોકો શાકાહારી છે એટલા માંસાહારની અંદર જો પરિવર્તન થાય તો પણ એ આ ધાન્યની માગને આપણે અત્યારે પહોંચી વળીએ એમ નથી. શું કામ? કેમ કે 1 કિલોગ્રામ માંસ ઉત્પન્ન કરવા માટે પ્રાણી ઉછેરમાં 3થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા રહે છે. તો દેખો મિત્રો, એક તો અહીંયા કોઈ પણ મનુષ્ય છે એમને ખાવા માટે આ ઉત્પાદન એક તો ઓછું છે. હવે એમાં એ બીજો વે અપનાવે છે, કયો? માંસાહારનો. તો એમાં જે કોઈ બી અહીંયા પ્રાણી છે તો આમને ઉછેરવા માટે થઈ અને 3થી 10 કિલોગ્રામની આવશ્યકતા આ એક પ્રાણીને રહે છે. તો કહેવાનો મતલબ કે કોઈ પણ રીતે આપણે આ જે માગ છે એને પહોંચી શકવાના નથી, અથવા તો હવે આપણે એને પહોંચી શકીએ એમ નથી. અને એથી જ 25%થી પણ વધુ માનવ વસ્તી જે છે અત્યારે ભૂખમરો અને કુપોષણનો શિકાર છે. અને ખાસ કરીને મોસ્ટ ઓફ ધી કેસીસ જે છે એ જનરલી માલ ન્યુટ્રિશનના પણ જોવા મળતા હોય છે. માલ ન્યુટ્રિશન ઇટ્સ મીન કે ખોરાકની અંદર પ્રોટીનની જે ખામી ઉદ્ભવે એમને આપણે જનરલી માલ ન્યુટ્રિશનની ખામી કહેતા હોઈએ છીએ. 11th અંદર આપ લોકો સારી રીતે સમજી ગયા છો, બરાબર છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ કે મનુષ્ય અને પ્રાણીઓમાં આ પ્રોટીન પોષણ માટેના વૈકલ્પિક સ્ત્રોતમાંનો એકમાત્ર સ્ત્રોત કયો છે? એક કોષજન્ય પ્રોટીન એટલે કે સિંગલ સેલ પ્રોટીન, સિમ્પલી. તો ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મજીવો કે જે પ્રોટીનનો એક સારો એવો સ્ત્રોત છે કે જે આ સૂક્ષ્મજીવો શું કરશે તો પ્રોટીનની રચના કરશે, મતલબ કે પ્રોટીન જેમાંથી મળતું હશે એ સોર્સને બનાવશે. જેમ કે એક્ઝામ્પલ ફોર નીલહરિત લીલ જેવી કે અહીંયા સ્પાયરુલિના જે છે એમને બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ કે જેમાં સ્ટાર્ચ હોય, વાંસના પૂડા, મોલાસીસ કે પ્રાણીજ ખાતર અને ગટરના પાણી વગેરે જગ્યાએ સરળતાથી ઉછેરી શકાય. દેખો મિત્રો, આ બધી જ જગ્યા એવી છે કે જ્યાં આ સ્પાયરુલિના ઉગી નીકળવાની છે અને આ સ્પાયરુલિના જે છે શું ધરાવે છે તો પ્રોટીન. ક્લિયર? તો આ સ્પાયરુલિના જે છે વિપુલ માત્રામાં પ્રોટીન ધરાવે, ખનિજ ધરાવે, મેદ, કાર્બોદિત અને વિટામિનથી ભરપૂર ખોરાક તરીકેની ગરજ સારે અને આકસ્મિક રીતે પર્યાવરણીય પ્રદૂષણને પણ તેઓ ઘટાડે છે.
બરાબર છે. કઈ રીતે? માનો કે પ્રાણી જ ખાતર છે તો એમાંથી જે મિથેન ગેસનું જે વધારે પડતું જેમાંથી શું કહેવાય કે સિક્રેટ થતું હોય, તો જે આ સ્પાઇરુલિના જે છે એ આ પ્રાણી જ ખાતર જે પણ જગ્યાએ રાખ્યું હોય તો ત્યાં એમને જો ઉછેરવામાં આવે તો એનો મોસ્ટ ઓફલી જે ગેસીસ છે એ બધાનો ઉપયોગ કોણ કરી લે? સ્પાઇરુલિન. જેથી કરીને શું થાય કે સ્પાઇરુલિના જો આનો ગેસ લઈ લે છે તો એ વાતાવરણમાં એટલો ઓછો સિક્રેટ થશે, જેથી કરી અને પર્યાવરણીય પ્રદૂષણ પણ કેવું થશે? ઘટી જશે. બીજા કેવા કેટલા બેક્ટેરિયા, જેવા કે નામ ખાસ યાદ રાખજો, મિથાઇલોટ્રોફસ એવા બેક્ટેરિયા કે જેમના ઉચ્ચ જૈવભાર ઉત્પાદન અને વૃદ્ધિના કારણે 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે. તો કહેવાનો મતલબ એટલો છે કે સિંગલ સેલ પ્રોટીન કે એક કોષજન્ય પ્રોટીન, તો સ્પાઇરુલિના આ પણ એક લીલ છે. મિથાઇલોટ્રોપસ એ પણ શું છે? એક પ્રકારના બેક્ટેરિયા. ઇટ મીન્સ કે એ કેવા છે? બંને કેવા છે? સિંગલ સેલ છે. અને શું ધરાવે છે? તો ભરપૂર માત્રાની અંદર પ્રોટીન ધરાવે છે, કે જેમનો ઉપયોગ આપણે આપણા સોર્સિસની અંદર કરી શકીએ, એટલે કે આપણા ફૂડની અંદર કરી શકીએ. ઇટ્સ સિમ્પલ. અને ઘણા લોકો અત્યારે હાલમાં પણ મશરૂમનો આહાર તરીકે ઉપયોગ કરે અને મોટા પાયે એમનું ઔદ્યોગિક ઉત્પાદન પણ થાય છે. મશરૂમ કે જેમની અંદર ભરપૂર માત્રાની અંદર શું મળી રહેશે? પ્રોટીન. તો કહેવાનો મતલબ એટલો છે કે એસસીપીનો કન્સેપ્ટ જે આખો છે, સિંગલ સેલ પ્રોટીન, એ જ વસ્તુ ઉપરનો છે કે અત્યારે ધાન્યની માગને પહોંચી વળાય એમ નથી. માંસાહાર જે છે, નોનવેજની જે વાત કરી એમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. તો બેટર એ છે કે જેમાંથી આપણને ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય એવો ખોરાક આપણે ખાવો જોઈએ. ક્લિયર? હવે નેક્સ્ટ, લાસ્ટ બટ નોટ અ લિસ્ટ, અને ચેપ્ટર નંબર 9નો આ છેલ્લો ટોપિક કે જે છે તમારે અહીંયા ટિશ્યુ કલ્ચર. હવે દેખો મિત્રો, ટિશ્યુ કલ્ચર છેલ્લો પોર્શન છે. ત્યારબાદ આપણે હવે ચેપ્ટર નંબર 10 સૂક્ષ્મજીવોવાળું જે યુનિટ છે એમના તરફ જશું. એટલે આપણે જે બાયોલોજી ઇન હ્યુમન વેલફેર છે એ અહીંયા પૂરો થશે આખો પોર્શન. અને નેક્સ્ટ પછી હું કહીશ કે કયું ચેપ્ટર આપણે ચાલુ કરવું છે. ઓકે? તો હવે વાત કરીએ પેશી સંવર્ધન અથવા તો ટિશ્યુ કલ્ચરની. હવે દેખો મિત્રો કે આવો એક ક્વેશ્ચન પણ બની શકે કે પેશી સંવર્ધન એ પાક સુધારણામાં કઈ રીતે ઉપયોગી છે, અથવા તો એવું બની શકે ક્વેશ્ચન કે પેશી સંવર્ધન વિશે શોર્ટ નોટ લખો, ટૂંક નોંધ લખો, અથવા તો એમની અંદર કયા કયા તબક્કાનો સમાવેશ થાય છે. અને જનરલી જે MCQs જે આવતા હોય છે એ તો આમાંથી આવી જ શકે. તો દેખો મિત્રો કે ટિશ્યુ કલ્ચર, હવે જ્યારે આપણી પારંપરિક કૃષિની પદ્ધતિઓ એ માગને પહોંચી વળવા અસમર્થ બની ત્યારે એક નવી પદ્ધતિનો એક શું કહેવાય કે નવી પદ્ધતિ વિકસાવવામાં આવી, કે જે પદ્ધતિ કઈ છે? પેશી સંવર્ધન, એટલે કે ટિશ્યુ કલ્ચર. હવે એમાં આ પદ્ધતિની શરૂઆત ક્યાંથી થઈ છે? કે જ્યારથી 1950 દરમિયાન વૈજ્ઞાનિકોને એવું જાણવા મળ્યું કે નિવેશ્ય એટલે કે એક્સપ્લાન્ટ અને વનસ્પતિનો કોઈ પણ એક ભાગ, વનસ્પતિનો કોઈ પણ એક કોષ, કોઈ પણ એક ભાગ કે જેમાંથી આપણે સંપૂર્ણ છોડને વિકસાવી શકાય છે. આવું 1950ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું ઘણા બધા એગ્રીકલ્ચરની અંદર ખેતીવાડીના જે વૈજ્ઞાનિકો હતા એના દ્વારા. હવે એ માટે શું કરવામાં આવે? માનો કે આ કોઈ એક વનસ્પતિ છે, આનો કોઈ પણ એક ભાગ આપણે લીધો છે, આ કોઈ પણ એક ભાગ છે એને આપણે શું કહીએ? એક્સપ્લાન્ટ અથવા તો એમનો નિવેશ્ય. બરાબર છે. તો એ માટે શું કરવામાં આવે કે આ કોઈ પણ એક ટેસ્ટ ટ્યુબ છે, તો એમની અંદર આ જંતુમુક્ત આ ટેસ્ટ ટ્યુબનું વાતાવરણ હશે. આ વાતાવરણ કેવું હશે? જંતુમુક્ત, ડિસઇન્ફેક્ટેડ એટમોસ્ફિયરની અંદર આ નિવેશ્યને, આ ભાગને આમની અંદર ઉછેરવામાં આવે. ત્યારબાદ શું કરવામાં આવે? તો આમની અંદર આજે આપણે નિવેશ્ય એક્સપ્લાન્ટ જે છે એમને આ જંતુમુક્ત ટેસ્ટ ટ્યુબની અંદર એમને સંવર્ધિત કરવામાં આવે. હવે ત્યારબાદ આ જે એક અહીંયા નિવેશ્ય એક એક્સપ્લાન્ટ જે આપણે લીધો છે, એક ભાગ જે આપણે લીધો છે, એમાંથી એક સંપૂર્ણ છોડ વિકસી શકે, બરાબર છે? સંપૂર્ણ છોડ વિકસી શકે. તો વનસ્પતિનો અથવા તો કોઈ પણ કોષ જે છે, કોઈ પણ કોષ એ નિવેશ્યમાંથી એમની આ સમગ્ર છોડ સર્જવાની જે ક્ષમતા છે એમને નામ આપણે અહીંયા આપીએ પૂર્ણ ક્ષમતા. શું નામ આપશું આપણે એને? પૂર્ણ ક્ષમતા, અથવા તો એને બીજા શબ્દમાં કહેવાય ટોટેપોટેન્સી.
ક્લિયર? આની ડેફિનેશન ઘણી વખત આવી ગઈ છે. તો ટોટેપોટેન્સી એટલે શું? તો સિમ્પલી કે આ કોઈ પણ એક કોષ હતો, બરાબર છે, આ કોઈ પણ એક કોષ અથવા નિવેશી અથવા એક્સપ્લેન્ટ કોઈ પણ એક ભાગ તમે ગમે તે કહી શકો, એ કોઈ પણ એક ભાગમાંથી સમગ્ર છોડ સર્જવાની આ જે ક્ષમતા છે એમને પૂર્ણ ક્ષમતા અથવા તો ટોટેપોટેન્સી એવું કહી શકાય. ઇટ્સ સિમ્પલ. હું ઇરેઝ કરી દઉં છું બધું જેથી કરીને જોઈ શકો. ઓકે, તો એને શું કહીશું આપણે? ટોટેપોટેન્સી. ક્લિયર? તો હવે દેખો મિત્રો કે પોષક માધ્યમની અંદર કાર્બન સ્ત્રોત જેવા કે સુક્રોઝ તેમજ અકાર્બનિક ક્ષાર, વિટામિન, એમિનો એસિડ, ઓક્સિન, સાઇટોકાઇનિન જેવા વૃદ્ધિ નિયામકો એમને પૂરા પાડવામાં આવે. કઈ રીતે? તો સમજીએ. માનો કે આ કોઈ પણ એક ટેસ્ટ ટ્યુબ છે, એમની અંદર આપણે કોઈ પણ એક એક્સપ્લાન્ટ મૂકી દીધો, કોઈ પણ એક છોડ મૂકી દીધો. હવે શું કરવામાં આવે કે એમની અંદર સુક્રોઝ છે એમને આમની અંદર એડ કરવામાં આવે, અકાર્બનિક ક્ષારને એડ કરવામાં આવે, વિટામિન, એમિનો એસિડ, ઓક્સિન અને સાઇટોકાઇનિન. ક્લિયર? તો આ બધા શું કરે? તો વનસ્પતિ માટેના આ કોષ જે છે વનસ્પતિનો, એમના વૃદ્ધિ માટેના બધા જવાબદાર પરિબળો છે કે જેમને આ ટેસ્ટ ટ્યુબની અંદર કે જે જંતુમુક્ત વાતાવરણ છે એમની અંદર આમને એડ કરી દેવામાં, જેથી કરીને આ કોષ શું પામશે? વૃદ્ધિ પામશે. ક્લિયર? હવે દેખો મિત્રો આગળ કે હવે શું કરવામાં આવે તો આ પદ્ધતિનો ઉપયોગ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં વનસ્પતિનું પ્રસર્જન મેળવી શકાય. આમ પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની આ જે પદ્ધતિ છે એને સૂક્ષ્મ સંવર્ધન અથવા તો માઇક્રો પ્રોપેગેશન કહેવામાં આવે. હવે દેખો મિત્રો અહીંયા આપણે કરવાનું શું છે? તો આ એક ટેસ્ટ ટ્યુબ લીધી, એમની અંદર આપણે ડિસઇન્ફેક્ટેડ વાતાવરણ પૂરું પાડવાનું, એક કોષને અહીંયા મૂકી દીધો, બધા જ એમને જે જોઈતા પરિબળો એટલે કે એમિનો એસિડ છે, ઓક્સિન છે, સાઇટોકાઇનિન છે, ત્યારબાદ આપણે અહીંયા આ જે લાઈન નાખી છે એમાં સુક્રોઝ છે કે આ તમે વાંચો તો ખ્યાલ આવે કે અકાર્બનિક ક્ષાર, વિટામિન, એમિનો એસિડ એમને બધાને એડ કરી દેવામાં. તો આવા તો તમે હજારો એક્સપેરિમેન્ટ કરી શકો, આવી હજારો ટેસ્ટ ટ્યુબ તમે તૈયાર કરી શકો અને શું કરી શકો? તમે આ રીતે બધાની અંદરથી તમે જે કોષનું જે સંવર્ધન કરી શકો અને એમાંથી એક વનસ્પતિ તમે એનો છોડ વિકસિત કરી શકો. તો આ સમગ્ર પદ્ધતિ જે છે એમને આપણે કહીએ સૂક્ષ્મ સંવર્ધન અથવા તો માઇક્રો પ્રોપેગેશન. આ રીતે ઉત્પન્ન થતી વનસ્પતિઓ એમને મૂળ વનસ્પતિને મળતી આવે, જેમાંથી તેમને વિકસાવી હોય એટલે કે તેઓ તેમના સોમા ક્લોન્સ છે. આપણે સોમા ક્લોન્સ શબ્દ આવી ગયો છે આગળ. સોમા ક્લોન્સનો સિમ્પલી મિનિંગ અહીંયા થશે કે પોતાના પિતૃ જેવી આબેહૂબ પ્રતિકૃતિ, એમને આપણે કહીશું અહીંયા સોમા ક્લોન્સ. હવે દેખો મિત્રો સોમા ક્લોન્સ શું કામ બને છે? કેમ કે સિમ્પલી તમે સમજો કે આ કોઈ પણ એક કોષ આપણે ડાયરેક્ટલી લઈ લીધો છે અને હવે એને જ આપણે ટેસ્ટ ટ્યુબની અંદર ઉછેરવાનો છે અને એમાંથી જ આખું કોઈ પણ એક વનસ્પતિ બનવાની છે અથવા તો એક છોડ આપણે વિકસાવવાનો છે. તો ઇટ મીન્સ કે આમાં ક્યાંય પણ બીજું કોઈ ઇન્ટ્રોડ્યુસ કોષ થતો નથી અથવા તો આમાં પરાગનયનની પદ્ધતિ આવતી નથી કે જેથી કરીને જો બીજું કોઈ આની સાથે અટેચ થાય તો જનીનિક ભિન્નતા આવવાના, વિકૃતિ આવવાના ચાન્સીસ છે, પરંતુ અહીંયા એવું કોઈ પણ પ્રકારની આપણને ઘટના જોવા મળતી નથી. માટે એવું કહી શકીએ કે આબેહૂબ મૂળ વનસ્પતિને મળતી આવતી પ્રતિકૃતિ ધરાવશે કે જેમને આપણે સોમા ક્લોન્સ કહીએ છીએ. ઇટ્સ સિમ્પલ. મહત્ત્વની ખાદ્ય પેદાશો જેવી કે ટામેટાં, કેળા, સફરજન વગેરેનું મોટા પાયે ઉત્પાદન આ પદ્ધતિથી કરવામાં આવે છે. અને હવે આગળ વાત કરીએ તો આ પદ્ધતિનો મહત્ત્વનો અન્ય ઉપયોગ એ છે કે રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુનઃપ્રાપ્તિ થઈ શકે. ક્લિયર? હવે વનસ્પતિ વાયરસથી ગ્રસ્ત હોવા છતાં એના વર્ધનશીલ પ્રદેશ જે છે વાયરસથી અપ્રભાવિત હોય છે. કોઈ પણ વનસ્પતિની અંદર માનો કે એમનું આપણે કોઈ પણ એક ટિશ્યુ લીધું તો એમાં જે એનો વર્ધનશીલ પ્રદેશ હોય એ તમે જુઓ ત્યારે ખબર પડે, અગ્રવર્ધનશીલ, વર્ધનશીલ પ્રદેશ. વનસ્પતિની અંદર વાયરસ હોય પરંતુ આ વર્ધનશીલ પ્રદેશની અંદર વાયરસ હોતો નથી. તો આમને દૂર કરી અને વર્ધનશીલ પ્રદેશને દૂર કરી પ્રયોગશાળામાં ઇન વિટ્રોમાં ઉછેરી વાયરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય. ક્લિયર? આ વસ્તુ આઈ હોપ કે તમે લોકો સારી રીતે સમજતા હશો. ત્યારબાદ વૈજ્ઞાનિકોને કેળા, શેરડી, બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં પણ સફળતા મળી છે. હવે અહીંયા આગળ એક વસ્તુ રહી ગઈ કે રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત કઈ રીતે મેળવી શકાય? તો આ જ રીતે કે વાયરસથી ગ્રસ્ત હોય પરંતુ વર્ધનશીલ પ્રદેશ કે જે સતત હંમેશા વૃદ્ધિ પામે જવાનો છે એ ક્યારેય ગ્રસ્ત થવાનો નથી. તો શું કરવાનું?
એ ભાગને અહીંયા અલગ કરી ટેસ્ટ ટ્યુબની અંદર ઉછેરવાનો અને એમાંથી શું થશે, નવો છોડ વિકસિત થશે. ઇટ્સ સિમ્પલ. તો આ જ રીતે કેળા, શેરડી, બટાટાની અંદર પણ આવી રીતે વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં સફળતા મળી છે. ત્યારબાદ જો વાત કરીએ તો વનસ્પતિમાં એકાકી કોષોને અલગ તારવી તેમની કોષ દિવાલનું પાચન કરી ખુલ્લું પ્રોટોપ્લાઝમ મેળવી શકાય કે જે કોષરસ પટલથી આવરિત હોય છે. દેખો મિત્રો, આ જે આગળની પદ્ધતિ છે આમ તો જનરલી 3 પ્રકારની અંદર ડિવાઈડ હોય છે કે એમની અંદર કેલસ સંવર્ધન કરવામાં આવે, ત્યારબાદ એનું સસ્પેન્શન સંવર્ધન કરવામાં આવે. પણ તમે એટલીસ્ટ અહીંયા ખાલી આઈડિયા હોવો જોઈએ કે આ હકીકતમાં કઈ રીતે થાય છે. તો પ્રોટોપ્લાઝમ મેળવવામાં આવે. તો દેખો મિત્રો, આ રીતે 2 ભિન્ન જાતોના જીવરસ એટલે કે પ્રોટોપ્લાઝમ જે ઈચ્છિત લક્ષણો ધરાવે એમને સંયોજિત કરી અને સંકર જીવરસ મેળવી શકાય. સિમ્પલી છે. હવે માનો કે આ કોઈ એક એક્સ છે જાતિ, આ બીજી એક જ મિનિટ, આ કોઈ એક્સ જાતિ છે, આ કોઈ વાય જાતિ છે. બંનેના પ્રોટોપ્લાઝમ જીવરસને શું કર્યા છે આપણે અહીંયા અલગ કર્યા છે. હવે આ બંનેની અંદરના આપણને જોઈએ એવા ઈચ્છિત લક્ષણો છે તો આ બંનેના જીવરસને શું કરી દેવાના, સંયોજિત કરી દેવાના. ક્લિયર? હવે શું કરવાનું કે આ સંયોજિત કર્યું છે, બરાબર, આ એક્સ અને વાયનું જે આપણે અહીંયા સંયોજિત કર્યું છે તો એમાંથી નવી વનસ્પતિનું સર્જન થશે. અહીં કોઈ પણ આપણને જે મળશે એ કેવી હશે, નવી સર્જન પામેલી વનસ્પતિ હશે. તો આવા સંકરોને શું કહી શકાય, દૈહિક સંકર, અને એની પદ્ધતિને શું કહી શકાય, દૈહિક સંકરણની પદ્ધતિ. ટામેટાના જીવરસનું જોડાણ એ બટેટાના જીવરસ સાથે કરવામાં આવ્યું, એને નામ આપવામાં આવ્યું પોમેટો, બરાબર છે, કે જે ટમેટો અને બટાટા બંનેના લક્ષણ ધરાવે છે. પરંતુ દુર્ભાગ્યવશ કે વનસ્પતિમાં વ્યવસાયિક ઉપયોગ માટે ઈચ્છિત લક્ષણોનો સમન્વય એમાં સાધી શકાયો નથી. એટલે બંનેની અંદરથી ટામેટાની અંદર જોવા મળતું સાઇટ્રિક એસિડનું વધુ પ્રમાણ જે છે, બરાબર છે, બીજા કેટલાક એમિનો એસિડનું વધુ પ્રમાણ છે. અને ત્યારબાદ બટાટાની અંદર જોવા મળતું સ્ટાર્ચ છે. તો એ બંનેને ભેગા કરી અને એક પોમેટો બનાવવામાં આવ્યું. પરંતુ વ્યવસાયિક ઉપયોગ માટે પોમેટોના લક્ષણ એટલે કે વ્યવસાયિક ઉપયોગ માટે પોમેટો જે છે એ ઈચ્છિત લક્ષણો જાળવી શક્યું નહીં. તો આવા ક્યારેક સમ કેસીસની અંદર એવું થતું હોય છે કે ઘણા બધી વખત અમુક ડિફિકલ્ટીઝ આવી જતી હોય છે, ધાર્યા કરતાં બહારના પરિણામો મળતા હોય છે. કેમ કે સાયન્સ છે તો આખું એની કંઈ ખબર, મતલબ એક સિદ્ધાંત ઉપર જરૂર ચાલે છે, પરંતુ એક વસ્તુ એ કે એમાં તમને રિઝલ્ટ શું આવશે, એમનું કન્ક્લુઝન શું આવશે એ તો એક્સપેરિમેન્ટ પછી જ ખબર પડે. તો આવા ઘણા બધા જે કેસીસ છે એમાં ઘણી બધી વખત આવું જોવા મળતું હોય છે. બીજી પણ કેટલીક જાતો વિકસાવવામાં આવી છે. તમારી જાતે સર્ચ કરજો, જાણજો કે કેમાંથી કઈ જાત વિકસાવવામાં આવી છે અને કઈ રીતે એ ઉપયોગમાં અત્યારે લેવામાં આવે છે. તો અહીંયા દેખો મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 જે છે પૂરું થઈ ગયું છે. હવે કામ એ કરવાનું છે, નીટના MCQ જોઈ લેવાના, ગુજકેટના MCQ જોઈ લેવાના છે. આ વખતનું પેપર પણ તમારી પાસે હશે તો એ જોઈ લેવાનું છે. બોર્ડમાં કેટલા માર્કના ક્યાંથી કેટલા માર્કના કેવા ક્વેશ્ચન આવે એ પણ જોઈ લેવાના છે. આટલું કામ જે તમારે સારી રીતે કરવાનું છે. અને મે બી જો બને તો એક તમારી નોટ્સની અંદર જ આ બધી વસ્તુ લખતા જજો, જેથી કરીને આગળ તમને જ ફાયદો થાય. તો હવે નેક્સ્ટ આપણે જે બી ચેપ્ટર 10મું ચેપ્ટર મે બી ચાલુ કરશું તો ત્યારે મળીએ વિશેષ ચર્ચા. ઓકે, થેન્ક યુ વેરી મચ.